नमो वैच्छायाणं नमो दैवतं येषो पञ्चदमुक्तारो समपावो मङ्गलानन्द सद्देशि परमं पवै मङ्गलं श्रीमदर्हन्तो मङ्गलं जीवसाधनं मङ्गलं सकलसङ्गो मङ्गलं भूलिकानि सदा सूर्योदयज्योत्स्ना निर्मलीकृतिं मुखः मृगलक्ष्मा तमः शान्ति शान्तिनाथं वस्तु। चित्त में श्रुत ऐसे बसे जैसे जल मीन आवे। અમે લોકો વર્ષો પહેલા રાજસ્થાન ગયેલા, બેડાની બાજુમાં તીર્થ દાદા પાર્ષદ. એ વખતે ગુણરત્ન સૂરી મહારાજ સાહેબ ત્યાં બિરાજમાન હતા. શિબિર ચાલતી હતી. એમના અત્યંત મેધાવી શિષ્ય મોક્ષરથ દેવી એ મારી પાસે બેઠેલા. સવારથી સાંજ સુધી સ્વાધ્યાય એમનું ચાલુ જ હોય. જ્યારે પણ જો હાથમાં પુસ્તક જ હોય. મને એમણે પૂછ્યું, સાહેબ હવે મારે શું વાંચવું? હરિભદ્ર મહારાજના, ઉપાધ્યાયજી મહારાજના બધા જ ગ્રંથો વંચાઈ ગયેલા. મેં એમને કહ્યું કે તમારા ગુરુ મહારાજ અનુજ્ઞા આપે તો 45 આગમ ગ્રંથો સટીક તમે વાંચી લો. તમે જોગ નથી કર્યા, પણ ગુરુ આજ્ઞા આપે તો વાંચી શકાય છે. 2 વર્ષ પછી ફરી મને મળ્યા, સાહેબ 45 આગમ ગ્રંથો વંચાઈ ગયા, હવે શું કરું? કેટલો સ્વાધ્યાયનો રસ! અને એ સ્વાધ્યાય માત્ર શબ્દોમાં જ નહોતો, જીવનમાં ઉતરેલો હતો. આપણે અત્યારે પણ કુલચંદ્ર શ્રી મહારાજ સાહેબને જોઈએ છીએ, સતત સ્વાધ્યાયમાં લીન હોય છે. જીવન પણ એટલું જ નિર્મળ. મને કહેવાનું મન થાય, આજનો યુગ જ્ઞાન અને ધ્યાન માટે સુવર્ણ યુગ છે, ગોલ્ડન પીરિયડ. છેલ્લા 300 વર્ષના ગાળામાં ધ્યાનની આવી લહેરો આપણે જોઈ નથી. પહેલા હતી જ. કોણ જાણે કેમ એ ધ્યાનની લહેર થોડી સુકાઈ ગયેલી. આપણા યુગમાં એ ધ્યાનની લહેરો પુનર્જીવિત થઈ છે. આજે લાખોની કરોડો લોકો ધ્યાન કરી રહ્યા છે. કરોડો. ભલે એવું બની શકે કે એ ધ્યાન કરનારા, એ યોગમાં જનારા કદાચ શરીર સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ માટે જ જતા હોય, પણ ધ્યાનનો એક રાજમાર્ગ તો ખુલ્યો જ છે. આપણે જે ધ્યાન કરીએ છીએ માત્ર ને માત્ર આત્મિક નિર્મળતા માટે. આપણે બીજો કોઈ ઉદ્દેશ છે પણ નહીં. ધ્યાનના મામલે પણ બહુ જ આગળ છીએ આપણે. પોતાની આંતરિક અનુભૂતિને વર્ણવતા એટલા બધા પુસ્તકો આજે બહાર પડ્યા છે કે વાંચવામાં સમય આપણને ઓછો પડે. મિસ્ટર એમ, આવા ઘણા બધા લેખકો છે કે જેમણે યોગ સાધનાના પોતાના અનુભવોને લોકાર્પિત કર્યા. કેટલા કેટલા સંતો પાસે પોતે ગયા અને કઈ રીતે એમની જોડે સત્સંગ કર્યો, આ બધી જ વાતો લખી છે. એ શ્રી એમ એટલે મૂળ મુસલમાન છે, મુજફ્ફર કેવું એનું નામ છે, પણ એ હિન્દુ સંત બની જાય છે. તો આવા
એટલા બધા લોકોએ પોતાની આત્મકથાઓ લખી છે. આપણે થાય કે અનુભૂતિ એ લોકોએ કરી, આપણા માટે આર્મચેર ટ્રાવેલોગ, આરામ ખુરશીમાં બેઠા બેઠા આપણે એનું અધ્યયન કરી શકીએ. અને એક મજાની વાત એ છે કે ઇન્ટરનેટના આ યુગમાં પુસ્તકોનું મહત્વ ઓછું નથી થયું. આ પુસ્તક છે સોફિકા સંસાર, નોર્વેના લેખક છે અને નોર્વેજન ભાષામાં એમણે લખેલું છે. આજે વિશ્વની 60 ભાષામાં એ અનુદિત થયું છે અને 5 કરોડથી વધારે કોપીઓ એની વેચાઈ ગઈ છે. એટલે સારા પુસ્તકો આજે લોકો ખૂબ ખૂબ વાંચી રહ્યા છે. ગુજરાતીમાં બેસ્ટ સેલર બનનારા પુસ્તકો બહુ ઓછા છે, પણ અંગ્રેજીમાં તો બેસ્ટ સેલર બનનારા પુસ્તકો ઢગલા બંધ. અને એમાં જૈન ઉપર હોય, યોગ પર હોય, ધ્યાન પર હોય, અને એ પણ બેસ્ટ સેલર બને ત્યારે આપણને આનંદ થાય કે માત્ર એને પોતાની ધ્યાન સાધનાની જ વાત કરી છે અને એ પુસ્તક બેસ્ટ સેલર થઈ. એક વાત કરી કે તમારી પાસે અનુભૂતિ હોય, પ્રેઝન્ટેશનની કળા ન હોય તો તમે માર ખાઈ જાઓ. એટલે અભિવ્યક્તિ તમારી પાસે જોઈએ છે. અનુભૂતિનું પ્રેઝન્ટેશન કેમ કરવું એની પણ કળા તમારી પાસે જોઈએ. એ તમે જે ભાષામાં બોલો, જે ભાષામાં લખો, એ ભાષા પર તમારું પૂરું પ્રભુત્વ હોવું જોઈએ. મેં લખવાનું શરૂ કર્યું એ પહેલા સેંકડો પુસ્તકો વંચાઈ ગયેલા, પણ લખવાનું જયારે શરૂ કરવાનું વિચાર્યું ત્યારે મકરંદ દવે, હરીન્દ્ર દવે જેવા ગુજરાતીના બહુ સારા લેખકોને સામે રાખ્યા. એટલા માટે કે આ લોકો રજૂઆત કઈ રીતે કરે છે. પહેલા પુસ્તકો માત્ર વાંચી ગયેલો, હવે આ લોકોનું પ્રેઝન્ટેશન જે છે કેવું છે એ રીતે આખો સ્ટડી કર્યો અને એ સ્ટડી કર્યા પછી મેં લખવાનું શરૂ કર્યું. તમે જે ભાષામાં બોલો છો, જે ભાષામાં લખો છો, એ ભાષા પરનું પ્રભુત્વ તમારી પાસે હોવું જ જોઈએ. આપણે ત્યાં ઘણી વર્ષો થયું સંસ્કૃત ભાષામાં જ આપણે લગભગ વાંચતા હોઈએ, અને ગુજરાતીમાં બોલવાનું છે તમારે. તમારી ગુજરાતી કેવી છે તો જુઓ. એકવાર મને મારા એક મિત્ર મને કહેલો કે મારે છે ને બધા મોટા મોટા મહાત્માઓને એક પુસ્તક ભેટ આપવાનું છે. મેં તો કહ્યું મને કે ગુજરાતી ભાષાનું વ્યાકરણ. તમે ભાષાને રવાડી શકો, નચાવી શકો, આ એક કળા તમારી પાસે જોઈએ છે. અને એટલા માટે કે લોકોને તમે પ્રવાહમાં લાવી શકો. શરૂઆતના શ્રોતાઓ માટે ક્રાઉડ પુનર ઓરેટર્સ જોઈશે જ, કારણ કે એ લોકો માત્ર તત્વજ્ઞાનથી પ્રભાવિત થવાના નહીં, એ લોકોને એકદમ ધારદાર રીતે બોલીને ખેંચી લેનારો માણસ જોઈશે. એટલે ક્રાઉડ પુનર ઓરેટર્સ શરૂઆતના શ્રોતાઓ માટે, પરિણત શ્રોતાઓ માટે ગમે તે વક્તા ચાલે. પછી ઘણીવાર શહેરોમાં તો મોટા મોટા સંઘોમાં કે તમને લોકોને શ્રેષ્ઠ વક્તાઓની જરૂર ક્યાં છે? સભા આખી કેળવાયેલી છે. મહાત્મા ગાંધી કહેશે મારા પ્રભુએ આમ કહેલું, અને આખી સભા સમર્થનમાં પહોંચી જશે. ક્રાઉડ પર ઓરેટર્સ જે છે એમને તો સામાન્ય લોકો માટે રહેવાનું, તમારા માટે નહીં. તો સ્વાધ્યાય અને ધ્યાન
બેઉના ક્ષેત્રમાં એક સુવર્ણ યુગ ચાલુ થયો છે. અને સ્વાધ્યાય એટલે કોરો સ્વાધ્યાય નહીં. ઘણા બધા પુસ્તકો આજે એવા છે જે માત્ર અંગ્રેજીમાં જ તમને મળશે, કદાચ એનો અનુવાદ નહીં પણ થયેલો હોય, પણ એટલા બધા સરસ હોય છે કે એ પુસ્તક વાંચતા તમને લાગે કે તમને કંઈક મળ્યું છે. પોતાની અનુભૂતિનો નિચોડ એ લેખકે પુસ્તકમાં ઠાલવેલો હોય છે. અને સાધકો પણ એવા છે આજે કે જે લોકો અનુભૂતિની દુનિયામાં ગયેલા હોય. બે સંત એકવાર ભેગા થયેલા, રાબિયા અને હસન. રાબિયા બહુ જ ઊંડા ઉતરેલા સાધક, હસન ચમત્કારિક સંત હતા. શક્તિઓ મળ્યા પછી અહંકારને પેલે પાર જવું બહુ મોટી ઘટના છે. એટલે ખરેખર તો પ્રભુની પાસે એ માંગો કે શક્તિ નહીં, હું આ શક્તિથી અપ્રભાવિત થઉં એવું વરદાન મને આપો. એક દેવે એક સંતને વરદાન આપ્યું કે તમે જ્યાંથી પણ પસાર થશો ને, તમારા બોડીમાંથી નીકળતા તરંગો દ્વારા ગમે તેવો રોગી માણસ હશે એ પણ સ્વસ્થ બની જશે. સંતે કોઈ વાંધો નહીં, મારા દ્વારા લોક કલ્યાણ થતું હોય તો હું કઈ ના પાડતો નથી. અને હું તો વિહાર કરનારો યાયાવર માણસ છું અને હજારો કિલોમીટર વર્ષમાં ફરું છું. તો આ રીતે હું ફરું, જ્યાંથી હું પસાર થઉં ત્યાંના લોકો સ્વસ્થ બની જાય તો મારા માટે બહુ સારું છે. પણ એ વરદાનમાં થોડોક ઉમેરો મારે જોઈએ છે. અને ઉમેરો એ જોઈએ છે કે હું પસાર થઉં, લોકો સ્વસ્થ થાય, કોઈ વાંધો નહીં, પણ હું પસાર થયું માટે લોકો સ્વસ્થ થયા એવો લોકોને ખ્યાલ ન આવવો જોઈએ. તો કોઈ સાયન્ટિફિક લિમિટ મળી જાય, આ વૈદ્યની દવા હતી, આ ડોક્ટરની દવા હતી, આ હતું, આમ હતું, એના કારણે સ્વસ્થ બની ગયો. એટલે મારા કારણે એ સ્વસ્થ થયો છે એવો ખ્યાલ એને આવવો જોઈએ નહીં. નહીં તો મારી સાધના જ નહીં રહે, લાખો લોકો દુઃખી છે, મારી પાછળ પડશે બધા. શક્તિ મળવી કોઈ મુશ્કેલ વસ્તુ નથી, પણ એ તમારી શક્તિથી, તમારી લબ્ધિથી તમે અપ્રભાવિત હો એ મજાની વાત છે. શરદકુમાર મુનિને રોગ ખબર છે આપણને, પૂરા શરીરમાં કોઢનો રોગ. દેવ આવ્યો વૈદ્યનું રૂપ ધારણ કરીને, સાહેબ તમને સ્વસ્થ બનાવી દો. અચ્છા અચ્છા અચ્છા, તું મને સ્વસ્થ બનાવી દઈશ, બહુ સરસ. કર્મનો રોગ મને બહુ મોટો લાગુ પડ્યો છે, સ્વસ્થ બનાવી દે. સાહેબ એ નહીં, આ રોગ મટાડી દો શરીરનો. એ વખતે શરદકુમાર મુનિએ પોતાનું થોક લઈને આમ લગાવ્યું, આખી ચામડી સોના વર્ણની થઈ. એમના થૂકમાં એટલી તાકાત હતી કે થૂક ચોપડે બધા રોગો દૂર થઈ જાય. પણ આ લબ્ધિ હતી એ મોટી વાત નથી. આ લબ્ધિ હોવા છતાં 700 વર્ષ સુધી રોગને એમણે માણ્યો, સહન કર્યો નહીં, એન્જોય કર્યો. એ વખતે પણ કોઈએ પૂછ્યું, સાહેબ સાતા? અરે સાતાની વાત ત્યાં કરે, પરમ સાતા, જલસો છે એ તો. તમને પણ લાગે કદાચ કે સંઘ માટે વક્તૃત્વ શક્તિ મારી પાસે જરૂરી છે, તો પ્રભુની પાસે પહેલી પ્રાર્થના કરજો
કે વક્તૃત્વ શક્તિ આપતા પહેલા એ શક્તિનો અહંકાર મને ન આવે પહેલા આપી છે. બીજાનું તો કલ્યાણ થશે, હું જઈશ અધોગતિમાં. સાંભળનારા તરી જાય અને બોલનારો ડૂબી જાય. તો રાબિયા અને હસન બે ભેગા થયા. હસન જ્ઞાની જરૂર હતા, મંત્રવિદ પણ હતા, પણ માત્ર બાહ્ય સિદ્ધિમાં લોભાઈ ગયેલા, અહંકારની પેલે પાર જઈ શકેલા નહીં. યાદ રાખવું, અનંત જન્મોમાં અનંતી શક્તિઓ અનંતી વાર આપણને મળી છે. તમે ઇન્દ્ર બન્યા હશો, દેવ બન્યા હશો, કેટલી શક્તિ મળેલી તમને? શક્તિ મળી, શક્તિનો કોઈ મતલબ પણ નથી. એ શક્તિ તમને નરકને નિગોદમાં લઈ ગઈ. એ શક્તિ હતી અને તમે ખરાબ કામો કર્યા, તમે નરકમાં ગયા. શરીર સ્વસ્થ હોય અને એનાથી સાધના કરવાની હોય તો બરોબર છે, પણ શરીર સ્વસ્થ કરી બીજા જો લડવાનું જ હોય તો એ શક્તિથી કોઈ મતલબ નથી. એ શક્તિ તમારા આત્મકલ્યાણ તરફ જાય છે કે નહીં એ જોવાનું છે. એટલે પર કલ્યાણ પણ એટલું જરૂરી પહેલા નથી જ. વિચાર તો કરો, તમને વક્તા બનવાની ઈચ્છા કેમ થાય? કેમ? અનંતા તીર્થંકર ભગવંતો થઈ ગયા. અનંતી વાર એમની દેશના થઈ, સમવસરણ થયા. અને એ સમવસરણો આવનારા એવા હતા. વાહ, રીતિ બહુ સરસ છે. ઠઠારો મજાનો છે. હરામ જો પ્રભુનો એક શબ્દ એને લીધો હોય તો ન પ્રભુની પરમ ઉદાસીન દશાને જોઈ શક્યું, ન પ્રભુના એક પણ શબ્દને પામી શક્યું. માત્ર બાહ્ય વિભૂતિ જોઈ અને એ નીચે ઉતરી ગયું. તો અનંત તીર્થંકર ભગવંતો થયા. એક એક તીર્થંકર ભગવંતે કેટલી દેશનાઓ આપેલી હોય, પોતાના આયુષ્ય પ્રમાણે આપેલી હોય. આટલી બધી દેશનાઓથી કામ થયું નથી તો મારા પ્રવચનથી શું થવા? પણ આજે છે દરેક સંઘમાં વક્તૃત્વ શક્તિ વાળા હોય એની જ કિંમત ગણાય છે. તમારી પાસે આ એંગલ નથી, તમારી પાસે એંગલો છે, બીજા એંગલો છે. અને તમારા એંગલો છે એ પણ સાપેક્ષ રૂપે સાચા હોઈ શકે, પણ એની પાછળ ઊંડી વાત આ છે. વક્તા બને એનો વાંધો નથી, પણ એક પણ પ્રવચન આપ્યા પછી મનમાં અહંકાર થાય છે. હું તો ત્યાં સુધી કહું, પ્રવચનની વાત અલગ છે. સંગોષ્ઠીમાં બેઠેલા હો, 5 જણા બેઠેલા છે, 7 જણા બેઠેલા છે, તમે બોલી રહ્યા છો, તમારી અભિવ્યક્તિ બહુ સારી છે, તમે જે વાત કરો છો એ વાત તો ઘણી વાર એ લોકો સાંભળેલી છે. તમારું પ્રેઝન્ટેશન બહુ જ અદભુત છે, સોફિસ્ટિકેટેડ લેંગ્વેજ અને સરસ મજાના લયમાં તમે બોલી રહ્યા છો. અને એ સાંભળતા શ્રોતાઓ પ્રભાવિત થાય છે. વાહ, અદભુત, આવું તો સાંભળ્યું પણ નથી. એ વખતે જો તમારા મનમાં અહંકાર આવે ને તો તમારે ત્યાં બોલવાનું બંધ કરી દેવું. સંગોષ્ઠી છે, પ્રવચનમાં કદાચ બંધ ના કરો, પણ સંગોષ્ઠીમાં બંધ કરી શકો. અને કદાચ કોઈ કહે સાહેબે કેમ બંધ કર્યું? રોજ તો અડધો કલાક બોલું, આ તો 5 મિનિટ જ થઈ. હા, એ વાત ખરી, તમને આનાથી લાભ થઈ રહ્યો છે, પણ મને ગેરલાભ થઈ રહ્યો છે. મારા મનમાં અત્યારે આ મારી સ્પીચને કારણે અહંકાર ઉદિત થયો છે અને મને
અહંકાર તરફ જે લઈ જાય એ કાર્યમાં ન જોડાવાનું મારું પ્રભુનું ફરમાન છે. હમણાં જ આજે જ મારા એક શિષ્ય પત્રમાં લખેલું કે સાહેબ વિશ્વમાં લગભગ 45 સાધુઓ બંધો છે, તો મની ચતુર્થી વાળે કહ્યું કે 5-5 મિનિટ બોલતા બધા શીખો. સાધુઓની સભા છે, 5-5 મિનિટ બોલો. આજે મારો સાધુ છે બહુ જ ધ્યાનમાં ઊંઘ ઉતરેલો છે. એણે મને પૂછ્યું સાહેબ પ્રવચન મારા માટે જરૂરી કરું? મેં જવાબ આપ્યો કે તારા માટે જરૂરી નથી, તું નહીં કહેતો. તારે તરકડમાં જવાની જરૂર નથી, તું તારી ધારામાં છે બરોબર છે. પછી મેં સમજાયું કે મુનિચંદ્રસુરી મહારાજ પણ એક એંગલથી બરોબર છે. એ પ્રવચનનું પણ કહી રહ્યા છે, એ ગ્રંથોના સ્વાધ્યાયનું કહી રહ્યા છે, વિવિધ ભાષાઓ અને લિપિઓ શીખવાનું કહી રહ્યા છે. એ એટલા માટે કે બધા જ સાધકો આત્માભિમુખ નથી હોતા. એટલે આત્માભિમુખ સાધક જે નથી પર તરફ ખેંચાઈ લઈ જાય એટલા માટે આ બધું છે. તમને ગ્રંથોમાં રોકી રાખવા, સ્વાધ્યાયમાં રોકી રાખવા, વ્યાવચમાં રોકી રાખવા બહુ જરૂરી છે. અને એમાં પણ આજના યુગમાં તો બહુ જ જરૂરી છે. યુવાન સાધુઓને આપણે લઈએ, આ એની યુવાનીનો કાળ, આ પડતો કાળ સામે એ વખતે એનું યોગક્ષમ સાચવવું કે એ પીરિયડ એનો જે છે એટલું સરસ રીતે સચવાઈ જાય કે એ માત્ર ને માત્ર શુભની અભિમુખ તો બની જ જાય, ભલે સ્વાભિમુખ હમણાં ના બને, પણ શુભની અભિમુખ બનશે તો પણ પરથી તો છૂટી જશે. મેં કહ્યું કે સાહેબ પણ સાચા છે કે તમને લોકોને કામ ભણાવવું જોઈએ, તમને લોકોને સતત વ્યાપૃત રાખવા જોઈએ. તમારું મન નવરું પડ્યું તમે ક્યાં પહોંચી જશો ખબર નહીં પડે. પણ મેં આ શિષ્યને કહ્યું કે તું ધ્યાનની ધારામાં છે, તારે પ્રવચન આપવાની જરૂર નથી, તું સાહેબને કહી દેજે. એટલે આપણે એક તો જીવનનો અલ્ટિમેટ ગોલ પસંદ કરવો પડશે કે આપણે શું મેળવવા માંગીએ છીએ. દીક્ષાના આટલા વર્ષ થયા, એક જ પ્રશ્ન વિચારો, વોટ્સ માય અચીવમેન્ટ? શું મળ્યું મને? ક્યાં ખોયા, ક્યાં પાયા, શું મળ્યું? તો મારું અલ્ટિમેટ ગોલ શું હતું? હું સવારે મોર્નિંગ વોક માટે જઉં છું, પણ વીરવાડી હનુમાનજી જઈને પાછો અહીં આવી જાઉં. મારે માત્ર શરીર માટે ડોક્ટરે કહ્યું છે માટે મોર્નિંગ વોક કરવાની છે. એટલે ચાલવા માટે મારું કોઈ લક્ષ્ય નથી કે આ બાજુ જ મારી જવું, બીજી બાજુ રોડ સારો હોય તો બીજી બાજુ જતો રહે, લક્ષ્ય નથી. તો લક્ષ્ય વિહીન યાત્રા જે છે ને એનો કોઈ મતલબ નથી. ભલે શુભની હોય, યાદ રાખો, ભલે શુભની યાત્રા હોય પણ લક્ષ્ય વિહીન છે તો શું આપશે તમને? અનંતા જન્મોમાં ચારિત્ર લેવાનું. શું થયું? કેમ? ક્યાં ગરબડ થઈ? શુભ નહોતું એમ નહીં કહી શકો તમે. ક્રિયાઓ હતી, ભક્તિ હતી, સ્વાધ્યાય હતો, જાપ હતો, કોઈ લક્ષ્યાંક નક્કી નહોતું. એટલે રાગદ્વેષ અને અહંકારને મારે શિથિલ કરવા એ લક્ષ્ય પણ એની પાસે હતું નહીં. અને સ્વાધ્યાય કરીને અહંકાર વધાર્યો. વક્તૃત્વ કળા બહુ સારી હતી તો પણ અહંકાર વધારી નાખ્યો. એટલે કહેવાતું શુભ તમારે માટે શુભ છે નહીં જોવું પડે.
એ બહુ બજારી વાત કહું, અશુભ સારું, અશુભ સારું, પણ શુભ જે છે એ અશુભનું મોહરું પહેરીને આવે તો ખરાબ, અને અશુભ શુભનું મોહરું પહેરીને આવે તો ખરાબ. સીધું અશુભ ખરાબ નથી, તો પછી ખ્યાલ આવે હું રાગમાં ગયો, દ્વેષમાં ગયો, મારે જવાય ગયું. પણ બહારથી શુભની ક્રિયા હોય અને અંદરથી અશુભ હોય, અશુભ શુભનું મોહરું પહેરીને આવે એ ખતરનાક ઘટના છે. તમારે અહંકાર પુષ્ટ કરવો છે, તમારે કોઈ લોકોનું કલ્યાણ કરી રહ્યો છું વ્યાખ્યાન આપી, આમાં જ આપણે અટવાઈ ગયા. શુભ ખરેખર શુભ છે કે શુભનું મોહરું પહેર્યું છે અશુભ? તમારા માટે અશુભ જ છે. શુભનું મોહરું પહેરીને આવ્યું છે. નિતાંત અશુભ જેટલું ખતરનાક નથી એટલું શુભના મોહરામાં આવેલું અશુભ ખતરનાક છે. તમે આત્મસંતોષ પાવો તો બહુ સરસ કર્યું છે. આટલા શુભમાં રહું છું, 2 કલાક ભક્તિ કરી, 2 કલાક જાપ કર્યો, બટ વોટ્સ યોર અચીવમેન્ટ? એ મેળવ્યું શું? તો કે એક વર્ષનું લક્ષ્યાંક કરું, આ વર્ષની અંતે હું ક્યાં સુધી હોઈશ. આજની મોટી મોટી કંપની હોય છે, એમના સીઈઓ ને લાખો રૂપિયાનું પેકેજ મળે છે. શા માટે મળે છે? માત્ર એમની બુદ્ધિને કારણે, એમની કાર્ય દક્ષતાને કારણે. એ કંપની લોસમાં ગઈ છે, કરોડોના ખર્ચામાં ગઈ છે. એક અત્યંત નિષ્ણાત માણસને સીઈઓ તરીકે લાવવામાં આવે છે, એ માણસ સીધો બેસી જાય છે ટેબલ વર્ક કરવા માટે, લેપટોપ લઈને બેસી જાય છે. શું કરવું જોઈએ? અત્યારે આટલું પ્રોડક્શન છે, પ્રોડક્શન કઈ રીતે વધ્યું, પ્રોડક્શન વધ્યા પછી સેલ કઈ રીતે કરવાનું, અને મજૂરો જે છે, કર્મચારીઓ એ કામ ન કરે તો શું કરવું જોઈએ, કામ કરે તો ઉત્તેજન કઈ રીતે આપવું. 1 મહિનામાં તો લોસ કરતી કંપનીને પ્રોફિટ કરતી કંપની ફેરવી નાખે. લક્ષ્યાંક છે એની પાસે. આપણી કંપની અનંતા જન્મોથી લોસ કરતી આવી છે. હવે એને પ્રોફિટ બનાવતી કંપનીમાં ફેરવવાની છે. અને એના માટે ઊંડાણ સિવાય, અનુભૂતિ સિવાય કોઈ માર્ગ નથી. શુભ, શુભનો વેગ અને શુદ્ધ, આ જ આપણી સાધના પદ્ધતિ. શુભમાં જ તમે રહી ગયા તો પગથિયામાં ઘર કરીને બેસી ગયા. એ તમને કહ્યું પૂજામાં, સાંભળજો મને સંયમ રાગે, ઉપસવ શ્રેણી ચડી આવે. શ્રેણીમાં ચડેલ અટકી કેમ ગયા? સંયમનો પણ રાગ આવ્યો હતો. સંયમનો રાગ છે, નહીં ચાલે. આ રીતે તમારે શુદ્ધમાં જવું છે. એટલે હવે શુભનો વેગ જરૂરી છે. એના માટે શુભના વેગનો મતલબ શું થશે? શુભમાં અત્યંત તમારી તન્મયતા. અત્યારે શુભ કરો છો ને તમે, ફોર્સ નથી. સંજી આયા, ફરતો બેસી આયા, શું લઈને આયા? તમે 10 મિનિટ નૌકરશ્રી કરવામાં ગાળો છો તો ભૂખ લાગેલી હોય છે, શાંતિ થાય છે, અનુભવ થાય છે. તમે અડધો કલાક પ્રભુની પાસેથી આવ્યા, વોટ્સ એન એક્સપિરિયન્સ? શું અનુભવ લઈને આવ્યા તમે? સ્તવનમાં કહ્યું, ખોટ ખજાને કો નહીં, દીજીએ વાંછિત દાનો રે. ભગવાન કહે મારે ખજાને ખોટ નથી, બરોબર છે, તો આપવા તૈયાર બેઠું, તું લેતો નથી, એનું શું કરું? પ્રભુ તો અક્ષય ખજાનો છે,
ગમે એટલું ને ક્યાં ખૂટવાનું છે. હું ઘણી વાર કહું, એક માણસ મંદિરે જાય છે, 100 રૂપિયાની નોટ લઈ જાય છે, રૂપિયા 100 ભિખારીઓને આપે છે, એટલે ખિસ્સું ખાલી થઈ જાય છે. એક સંત હજારોને જ્ઞાન આપશે, એનું જ્ઞાન ખતમ નહીં થાય. પેલું નશ્વર ધન છે, આ અનશ્વર ધન છે. તો શુભમાં માત્ર રહેશો એ ચાલશે નહીં, શુભના વેગમાં જવું પડશે. એક શુભનો યોગ એવો હોય જેમાં તમે તન્મય થઈ જાઓ, ડૂબી જાઓ, તલ્લીન થઈ જાઓ. એકથી બીજો કોઈ વિચાર ન હોય, બીજો કોઈ ખ્યાલ ન હોય, તમે તેને બૂમ પાડે કોઈ એક બે તો તમને ખ્યાલ ના આવે, એટલા તમે ઊંડા પહોંચી ગયા. આ જે શુભનો વેગ છે ને એ શુદ્ધમાં નહીં. અર્થપોરી ધ્યાન કહ્યું એટલા કારણે જ કહ્યું. એક શબ્દના અર્થના તમે ઊંડાણમાં જાઓ, ઊંડાણમાં જાઓ, ઊંડાણમાં જાઓ, શબ્દો છૂટે, વિચાર છૂટે, તો ધ્યાન આમાં મળશે. માત્ર શુભમાં બેસી રહેવાથી કામ નહીં ચાલે. એક શુભમાં ફોર્સ જોઈશે, પણ એ શુભનો ફોર્સ જે છે ને એ જ તમને શુદ્ધમાં લઈ જશે. પછી શુભ નીકળી જશે. શુભને કાઢવાની જરૂર નથી. પછી શુદ્ધ મળે શુભ ઓટોમેટિકલી નીકળી જાય છે. અને એ શુદ્ધનો આનંદ એકવાર માણો પરમાં જઈ નહીં શકે. આપણી કક્ષાએ શુભ આપણે રાખવાનું જ છે, કારણ આપણે એવો વિશ્વાસ ન કરી શકીએ સતત શુદ્ધમાં આપણે રહીશું. એટલે શુભનું આરંભ તો છોડવાનું જ નથી, વ્યવહાર ધર્મ આપણે છોડવાનું જ નથી, પણ એ વ્યવહાર ધર્મમાં ઊંડાણ લાવીને નિશ્ચયનો સ્પર્શ તો કરવાનો જ છે. નિશ્ચય દૃષ્ટિ હૃદયે ધરી જે પાળે વ્યવહાર. આપણે કડીનો ઉત્તર ભાગ લઈ લીધો, પૂરો ભાગ જવા દીધો. નિશ્ચય દૃષ્ટિ હૃદયે ધરી, એ તો ચોપડીમાં રાખીએ. પાળે જે વ્યવહાર, એ વ્યવહાર પરત પણ કેવું છે પાછું, એ ઠેકાણા વગર. અંતર નિરીક્ષણ કરશો તમને ખ્યાલ આવશે કે લક્ષ્યાંક શું છે અને એ લક્ષ્યાંકને મારે કઈ રીતે પામવું જોઈએ. તો હસન ચમત્કારિક સંત, રાબિયા અંદર પહોંચેલા સંત, એ ભેગા થયા. તો હસને કહ્યું કે રાબિયા આપણે ચર્ચા કરીએ. હસન પાસે ઘણી બધી લબ્ધિઓ હતી. એવી એક લબ્ધિ હતી કે પાણી ઉપર પણ એ જમીનની જેમ ચાલી શકે, પાણી ઉપર જમીનની જેમ બેસી શકે. તળાવ હોય એના પર ચટ્ટાઈ પાસે એના ઉપર બેસી જાય. એટલે હસને રાબિયાને કહ્યું એ તો લોકોનો અવાજ બહુ આવે છે, ચાલો પેલું તળાવ છે ને એ તળાવની અંદર બેસીને આપણે ચર્ચા કરીએ. રાબિયાને ખબર હતી કે હસન પાસે આ સિદ્ધિ છે. રાબિયા પાસે બીજી સિદ્ધિ હતી, હવામાં ઉડવાની. તળાવમાં એના કરતા હવામાં ઉડીની વાતો કરી આવે. હવામાં ઉડીએ પછી ત્યાં સ્થિર બેસી જઈશું અને તત્વ ચર્ચા કરશું. હસન પાસે સિદ્ધિ નહોતી. હસનનું મોઢું પડી ગયું. રાબિયા કહે છે, ભાઈ મારા, મારી પાસે સિદ્ધિ છે એક માખી પાસે પણ છે, અને ચકડી અને કબૂતર પાસે પણ છે, અને તમારી પાસે સિદ્ધિ છે એક માછલી પાસે છે. એ સિદ્ધિનો ગર્વ ક્યારે કરતા નહીં. એટલે આજે એટલું તો પ્રભુની પાસે માનજો કે પ્રભુ કોઈ પણ શક્તિ તો મને આપે તો એ શક્તિના કારણે અહંકાર મને ન આવે એવું વરદાન ભેગું તો આપી દે. સર્વજ્ઞ ભગત સર્વજ્ઞ જાણે કારણે પ્રધાન સર્વધર્માનંદ.